ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની ભવ્ય ઉજવણી. વુમન ઇન સાયન્સ કેટેલાઇઝિંગ વિકસિત ભારત વિષય પર પ્રેરણાદાયક સંદેશ. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ. આ વર્ષની થીમ વુમન ઇન સાયન્સ કેટેલાઇઝિંગ વિકસિત ભારત અંતર્ગત મહિલાઓના વિજ્ઞાન ક્ષેત્રે વધતા યોગદાન અને વિકસિત ભારતના નિર્માણમાં તેમની ભૂમિકા પર વિશેષ ભાર મુકાયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને પુષ્પની સ્વાગતથી કરવામાં આવી. ત્યારબાદ અતિથિ વિશેષ ડોક્ટર વિશાલ જોશીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના મહત્વ વિશે જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિક સર સીવી રામન દ્વારા થયેલા રામન અસરની શોધ દેશના વૈજ્ઞાનિક ગૌરવનું પ્રતીક છે. તેમણે જણાવ્યું કે આજના સમયમાં યુવતીઓ અને મહિલાઓ માટે સંશોધન ક્ષેત્રે અસીમ તકો ઉપલબ્ધ છે અને તેઓ નવી શોધખોળ દ્વારા દેશની વૈશ્વિક મંચ પર આગળ લઈ શકે. વિદ્યાર્થીનીઓ જોવા મળી, ઘણા બધા ગર્લ ચાઇલ્ડ જોવા મળ્યા. એ ખરેખર એક બહુ પોઝિટિવ આખો ટ્રેન્ડ છે અને આપણે ચોક્કસ આજે સાયન્સનું જે આપણું મિશન છે કે આપણે વિમેન જો રોલ એમાં પ્લે કરશે તો આપણે કેટાલિસ્ટનો રોલ પ્લે કરી અને વિકસિત ભારત તરફ આપણે જઈ શકીશું. એ આજે ખરેખર અહીંયા લાગે છે એના થોડા બીજ જોવા મળ્યા. સાયન્સ સિટીનું એક બહુ જ સારું એક પ્લેટફોર્મ છે જેના થકી એ બધા જે સ્ટુડન્ટ્સ છે એ બધાને ચેનલાઇઝ કરતા હોય છે અને એ જે સ્ટુડન્ટ્સ અને અમારા જેવા અમે જે ટેકનિકલ ફિલ્ડના માણસો એ બંનેનો જે સમાગમ થતો હોય છે અહીંયાથી, એનાથી જે વિજ્ઞાનને આપણે કહીએ કે એક ક્વોન્ટમ જમ્પ મળે છે એને પ્રચાર પ્રસારમાં અને બાળકો સુધી, વિદ્યાર્થીઓ સુધી, જનરલ પબ્લિક સુધી એ વાતને જે એડવાન્સીસ ઓફ સાયન્સ છે એને પહોંચતો કરવામાં. એટલે બહુ જ સરસ આયોજન એમનું હોય છે અને ખાસ કરીને જે રીતે જુદા જુદા જગ્યાએથી ખાલી એક કોઈ પણ સંસ્થાની પણ જુદી જુદી સંસ્થાઓમાંથી બાળકો આવે અહીંયા અને ભાગ લે. આજે પણ લગભગ 2,000 જેટલા બાળકોએ ભાગ લીધો છે. નેશનલ સાયન્સ ડે ઉજવવાનો જે મૂળભૂત હેતુ છે કે આપણી સોસાયટીમાં ખાસ તો વિદ્યાર્થીઓમાં એક સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ થાય, ગ્રો થાય અને આપણી સોસાયટી ઓવરઓલ જે વિકસિત ભારતનું આપણા પ્રધાનમંત્રીજીનું સ્વપ્ન છે એ તરફ આગળ વધે અને વિકસિત થાય. એના પ્રતિપૂર્તિ રૂપે આજનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે બહુ સરસ કરવામાં આવ્યો છે અને મને ખરેખર ખૂબ આનંદ થયો કે જેટલા ઇન્ટરેસ્ટથી અહીંયા વિદ્યાર્થીઓએ ભાગ લીધો, એક્સપેરિમેન્ટ્સ કર્યા, એક્સપેરિમેન્ટ્સ જોયા, તર્કબદ્ધ પ્રશ્નો કર્યા અને મને